Okay, hello students and welcome to another video lecture. Okay, આપણે કરતા હતા ચેપ્ટર નંબર 5 રાઈટ એન્ડ ચેપ્ટર નંબર 5નો મેક્સિમમ પોર્શન આપણે કમ્પ્લીટ કરી લીધો છે. સો આજે આપણે શું કરવાના છીએ તો કે પુષ્પ ભણતા હતા, વજ્રપત્ર, દલપત્ર એટલે કે આખું એનું ચક્ર, વજ્રચક્ર છે, દલચક્ર છે, ભૂકેસર ચક્ર છે, કમ્પ્લીટ કરી નાખ્યું. હવે વારો છે કોનો? સ્ત્રીકેસર ચક્રનો. લેટ્સ સ્ટાર્ટ. સ્ત્રીકેસર ચક્ર, બરાબર. સ્ત્રીકેસર ચક્ર. ઓકે, તો કોને કહેવાય સ્ત્રીકેસર ચક્ર? ફર્સ્ટ પોઈન્ટ તો એ આપણે અરાઇઝ થવો જોઈએ, બરાબર. એક ક્વેશ્ચન આપણને થવો જોઈએ કે સ્ત્રીકેસર ચક્ર એટલે શું? તો કે સ્ત્રીકેસરનો સમૂહ બરાબર સ્ત્રીકેસર ચક્ર. સ્ત્રીકેસર ચક્ર કોને કહેવાય? સ્ત્રીકેસરના સમૂહને. દેન એટલી તો આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ સમૂહ હોય એટલે એક પણ સ્ત્રીકેસર હોઈ શકે અને ઘણા બધા પણ હોઈ શકે. એક સ્ત્રીકેસર પણ હોઈ શકે અને ઘણા બધા પણ હોઈ શકે. આ સ્ત્રીકેસર છે શું? તો કે સ્ત્રીકેસર છે એ પુષ્પનું માદા પ્રજનન અંગ છે. સ્ત્રીકેસર શું છે? પુષ્પનું માદા પ્રજનન અંગ. તો આપણને એવું થવું જોઈએ કે હવે રચના કેવી હશે, બરાબર. ચલો રચના જોઈ લઈએ. રચના તો કંઈક આ રીતની રચના હોય, આ રીતે. બરાબર, આ રીતની રચના છે. શું રચના છે ચલો જોઈએ. આ ઉપર જે ગાદી જેવો ભાગ દેખાય છે, બરાબર. આ ઉપર જે તમને ગ્રાહી સપાટ ભાગ દેખાય છે, આ ગ્રાહી ભાગ છે. કેવો ભાગ છે? ગ્રાહી ભાગ. એને શું કહેશું? તો કે એને કહેશું પરાગાસન. પરાગાસન. શું કામે પરાગાસન કીધું? પરાગ આસન એમ. એના ઉપર પરાગ રજ આવીને બેસે છે એટલા માટે એને કીધું પરાગાસન, બરાબર. જ્યારે પરાગનયન થાય ને ત્યારે પરાગ રજ અહીંયા આગળ સ્થાપિત થતી હોય. જો આ પરાગ રજ સ્થાપિત થતી હોય એટલા માટે આ ભાગને કીધું પરાગાસન. ખ્યાલ આવ્યો? પછી લાંબી નલિકામય જે ભાગ દેખાય છે તમને, એકદમ સ્ટાઇલિશ ગરદન એની, એકદમ સ્ટાઇલિશ ગરદન. તે સ્ટાઇલિશ ગરદનને શું કહેશું? તો કે એને આપણે કહેશું પરાગવાહિની. હવે ઘણાને કન્ફ્યુઝન થતી હોય કે પરાગવાહિની શું છે, પરાગ નલિકા શું છે. તો જો આ સ્ત્રીકેસરની જે લાંબી મોટી નલિકા છે એને આપણે પરાગ નલિકા કહેશું, સોરી પરાગ વાહિની કહેશું. અને ઇનકેસ અહીંયા પરાગરજ આવે, આ શું છે? પરાગરજ. તો પરાગરજ આવે તો પરાગરજમાંથી જે નલિકાનો વિકાસ થાય ને, પરાગરજમાંથી જે નલિકા વિકસે એને કહેશું પરાગ નલિકા. તો વાહિની મોટી છે, નલિકા નાની છે. વાહિનીની અંદર નલિકા છે, રાઈટ. આ બે વચ્ચે કન્ફ્યુઝ ના થતા. ઘણીવાર નલિકા અને વાહિનીમાં કન્ફ્યુઝન થતી હોય. ઓકે, પછી નીચે ફૂલેલો ભાગ દેખાય છે. તો આ જે ફૂલેલો ભાગ છે એને આપણે કહેશું શું? તો કે એને આપણે કહેશું બીજાશય. એને શું કહેશું આપણે? બીજાશય. બીજ આશય એમ, જ્યાં બીજ અંદર હોય એવું એક સ્થાન. પણ હજુ બીજ બન્યા નથી. હજુ શું બન્યું છે? તો કે આ જે રચના દેખાય છે આને કહેવાય અંડક. અને શું કહેવાય? અંડક. તો આ શું રચના છે? તો કે આ અંડકનો દંડ છે. આ અંડકનો શું છે? દંડ. તો એ ક્યાંથી નીકળે છે? તો કે હવે ધ્યાનથી જોજો, અમુક વર્ડ્સ તમારે યાદ રાખવા પડશે. આપણે રચના જોઈ તો આપણને 3 ભાગ મળ્યા. પરાગાસન પહેલા નંબરનો ભાગ, પરાગવાહિની અને બીજાશય, બરાબર. હવે બીજાશયને થોડુંક આપણે ઝૂમ કરીને જોયું. બીજાશયને શું કર્યું? આપણે ઝૂમ કરીને જોયું. તો બીજાશયની અંદર આપણને શું મળ્યું? તો કે બીજાશયની અંદર આવેલું છે અંડક. હવે બીજાશય ધારી લો કે આટલું મોટું બીજાશય છે, તો અંડક તો અહીંથી પણ નીકળી શકે, અંડક અહીંથી પણ નીકળી શકે, અહીંયાથી પણ નીકળી શકે. કેમ અહીંયાથી જ નીકળું? તો કે અંડક ગમે ત્યાંથી નીકળી શકે, પણ ત્યાં શું હોવું જોઈએ? જરાયું. શું હોવું જોઈએ? જરાયું. ધારી લો કે હું એમ કહું કે આ બીજાશય છે અને આ બીજાશયમાં તળિયે, અહીંયા તળિયે એક ગાદી જેવો ભાગ છે. કેવો ભાગ છે? ગાદી જેવો ભાગ.
તો એને શું કહેવાય? એને કહેવાય જરાયુ. બીજાશયના તળિયે ગાદી જેવો ભાગ છે એને મેં કીધો જરાયુ, અને જ્યાં જરાયુ હોય એ જરાયુમાંથી જ નીકળતું હોય શું? તો કે એ જરાયુમાંથી જ નીકળતું હોય અંડક. શું નીકળતું હોય? અંડક. બરાબર, આ અંડક. હવે તમને એમ થાય આ બધી રચના છે ક્યાં? તો કે આ રચના છે પુષ્પમાં. જો આ પુષ્પ આવી રીતે હોય તો આ પુષ્પમાં આવી રીતે આ બધી રચનાઓ આવેલી છે. બરાબર, આ પુષ્પમાં આવી રચનાઓ આવેલી છે. તો હવે પુષ્પ છે એનું ફ્યુચર શું છે? તો કે પુષ્પનું ફ્યુચર છે એ ફળનું નિર્માણ કરી શકે. બરાબર, તો ફળ ક્યાંથી બનતું હશે? તો કે આ તમને જે સ્ત્રી કેસરની રચના દેખાય છે, બરાબર, એનું જે બીજાશય છે એનું ભવિષ્ય છે ફળ. આ બીજાશય શું બનાવશે? ફળ બનાવશે. બીજાશય શું બનાવશે? ફળ. જ્યારે આ અંડક છે એ ભવિષ્યમાં શું બનાવશે? તો કે અંડક ભવિષ્યમાં બનાવશે બીજ. અંડક ભવિષ્યમાં શું બનાવશે? બીજ. બરાબર, તો ક્લિયર થઈ ગયું? સ્ત્રીકેસરના સમૂહને કહેવાય સ્ત્રીકેસર ચક્ર. બરાબર, માદા પ્રજનન અંગ છે. રચનામાં 3 ભાગ છે: પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. બીજાશયની રચના તમે જો તો અંદર ગાદી જેવી એક રચના દેખાય જેને કહેવાય જરાયુ. આ જરાયુનું કામ શું હશે? તો કે જો આ અંડક છે એ ફ્યુચરમાં બીજ બનવાનું છે. બરાબર, તો એ અંડકમાંથી બીજ બને એના માટે એને પોતાનો વિકાસ કરવો પડે. એના માટે એને શું જોઈએ? ખોરાક જોઈએ, એને એનર્જી જોઈએ. તો ખોરાક એને ક્યાંથી મળતો હોય? આ જરાયુમાંથી. જરાયુ છે ને, બરાબર, એ ત્યાંથી ખોરાક પસાર થવા દે અને અંડકમાં જવા દે. જરાયુ મનુષ્યમાં પણ પ્રેઝન્ટ હોય. આપણે નથી કહેતા કે ગર્ભવતી સ્ત્રી હોય એની અંદર જે બાળક રહેલું હોય, બાળક ગર્ભનાળ મારફતે, બરાબર, આવી રીતે હોય. બરાબર, આ માતાનું શરીર, અહીંયા આગળ જરાયુ હોય, આ જરાયુ, પછી ગર્ભનાળ અને પછી બાળક હોય. બરાબર, તો બાળકને જે પણ કાંઈ મટીરિયલ મળશે, પોષક દ્રવ્યો કે એ ગર્ભનાળ મારફતે મળશે, પણ અહીંયા જરાયુ મારફતે મળશે. જો માતાના શરીર સાથેનું અટેચમેન્ટ કોના થ્રુ છે? જરાયુ સાથે. તો જરાયુ છે કે એ આપલેનું કામ કરે છે, નકામા દ્રવ્યોને લઈ લે અને ત્યાંથી ખોરાકને, ઓક્સિજનને એવું બધું હોય પસાર થવા દેતું હોય. બરાબર, તો સેમ અહીંયા પણ એ જ લાગુ પડશે. રાઈટ. હવે નેક્સ્ટ શું છે? તો કે સ્ત્રી કેસર જે છે, મેં કીધું કે સમૂહ છે તો એક પણ હોઈ શકે, ઘણા બધા પણ હોઈ શકે. બરાબર, તો અહીંયા થોડીક માથાકૂટ છે. કેવી માથાકૂટ? તો કે સ્ત્રી કેસરની સંખ્યા. સ્ત્રી કેસરની સંખ્યા કાં તો કેટલી હોઈ શકે? એક હોઈ શકે અને કાં તો ઘણી હોઈ શકે. બરાબર, જો એક જ હશે તો એને કહેવાય એક સ્ત્રી કેસરી. એક સ્ત્રી કેસરી. પણ જો ઘણી બધી હશે તો કહેવાશે બહુ સ્ત્રી કેસરી. એક છે તો એક સ્ત્રી કેસરી, ઘણા બધા સ્ત્રી કેસર છે તો બહુ સ્ત્રી કેસરી. તો એક હોય તો પ્રોબ્લેમેટિક છે નહીં. બટ જો ઘણા બધા સ્ત્રી કેસર પ્રેઝન્ટ હશે તો થોડુંક ટ્વિસ્ટ છે. કાં તો એ હળીમળીને રહેતા હોય, કાં તો તું કોણ હું કોણ એવી રીતે રહેતા હોય. તો ચલો એ પણ જોઈ લઈએ. 2 ઓપ્શન. એક હમસાથ સાથેવાળો ઓપ્શન, તો એને કહેશું આપણે યુક્ત સ્ત્રી કેસરી. યુક્ત સ્ત્રી કેસરી, કે ઘણા બધા સ્ત્રી કેસર છે પણ યુક્ત મીન્સ બધા સ્ત્રી કેસર શું થઈ ગયા છે? જોડાઈ ગયા છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે હું એમ કહું કે ભાઈ પાપાવેર. પાપાવેર સોમેરીફેસમ. બરાબર, તો પાપાવેરનું જે પુષ્પ છે, પાપાવેરનું, બરાબર, સોમેનીફેરમ, સોરી, પાપાવેરનું જે પુષ્પ છે, તો એ પુષ્પની અંદર શું થઈ ગયું છે કે સ્ત્રી કેસર છે ને, ધારી લો કે આ સ્ત્રી કેસરની એનું બીજાશય, તો આ એની એક પરાગવાહિની, આ બીજી પરાગવાહિની, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, આવી રીતે બધા બીજાશય નીચે જોડાઈ ગયા, પરાગવાહિનીઓ પણ જોડાઈ ગયા, પરાગાસન બધાના. તો જો આવું બની ગયું છે એનો મતલબ કે સ્ત્રી કેસર બધા શું થઈ ગયા છે? જોઈન્ટ થઈ ગયા છે. શું થઈ ગયા છે? જોઈન્ટ થઈ ગયા છે. બરાબર, પણ મેં કીધું એમ તું કોણ હું કોણનો રિલેશન હોય તો શું હશે? તો કે તો હશે મુક્ત સ્ત્રી કેસરી. તો એમાં આવી રીતે હશે, આ એક સ્ત્રી કેસર, આ બીજું સ્ત્રી કેસર, ત્રીજું સ્ત્રી કેસર, ચોથા નંબરનું સ્ત્રી કેસર,
તો આવી રીતે આવેલા હોય. ભલે એકબીજાની નજીક છે પણ અંદર ઘૂસી નથી ગયા એકબીજાની, બરાબર. આ અલગ અલગ જ છે. આમાં તમને અલગ અલગ દેખાય છે નહીં, તો એને કહેવાય યુક્ત, આને કહેવાય મુક્ત. ખ્યાલ આવ્યો? તો ઘણા બધા હોય તો આપણી પાસે બે ઓપ્શન છે, હમ સાથ સાથે અને તું કોણ હું કોણ વાળું, બરાબર. તો આ થઈ ગયું તમારું સ્ત્રી કેસર ચક્ર. આ જસ્ટ ઓવરવ્યૂ થયો છે, બરાબર. યુક્ત સ્ત્રી કેસરી, મુક્ત સ્ત્રી કેસરી રચના જોઈ લીધી. નેક્સ્ટ હવે શું આવશે તો કે હવે આવશે એના પછી જરાયુ વિન્યાસ, કારણ કે આપણે હમણાં જરાયુ ભણ્યા અહીંયા આગળ, બરાબર. તો જરાયુ વિન્યાસ આવશે, પણ પહેલાં શું કરશો? સ્ક્રીનશોટ લેશો. ઓકે, ચલો. ચલો. સ્ત્રી કેસરનું બીજું નામ છે જાયાંગ, બરાબર. જાયાંગ. સ્ત્રી કેસરનું બીજું નામ શું છે? જાયાંગ. તો એ એક મગજમાં ક્લિયર રાખજો. ઓકે, નેક્સ્ટ છે જરાયુ વિન્યાસ. સ્ત્રી કેસર ચક્રમાં જ શું જોવાનું છે? જરાયુ વિન્યાસ. તો પહેલાં તો જરાયુ વિન્યાસ કોને કહેવાય એ તો સ્ટડી કરી લઈએ. જરાયુ વિન્યાસ, જરાયુ વિન્યાસ એટલે થશે બીજાશયમાં અંડકોની ગોઠવણી. બીજાશયમાં અંડકોની શું થશે? ગોઠવણી. કારણ કે મેં તમને કીધું હતું આ બીજાશય, આ બીજાશય. હવે આ બીજાશયમાં ધારી લો કે અહીંયા આગળ જરાયુ છે તો ત્યાંથી નીકળતો હોય અંડક. તો જ્યાં જરાયુ ત્યાં અંડક, જ્યાં જરાયુ ત્યાં અંડક, અથવા તો જ્યાં અંડક ત્યાં જરાયુ હશે. તો એનો મતલબ એવો થાય કે અંડકોની ગોઠવણી તમે જોઈ લો કે ક્યાં આગળ અંડક આવેલું તો ત્યાં જરાયુ હોય ને. તો જરાયુ વિન્યાસ મીન્સ જરાયુની ગોઠવણી. તો ક્યાં હોય જરાયુ? તો કે જ્યાં અંડક હોય ત્યાં. તો તમે અંડકોની ગોઠવણી જોઈ લો એટલે ચાલે. ખ્યાલ આવ્યો? બીજાશયની અંદર અંડકોની ગોઠવણી કેવી છે એના અકોર્ડિંગલી તમને જરાયુ વિન્યાસ ખબર પડી જાય, બરાબર. તો એના કંઈક પ્રકાર છે. મોસ્ટ ઓફ જે પ્રકાર છે એ ટેક્સ્ટ બુકમાં હશે, બટ એકાદો નહીં હોય. ફોર એક્ઝામ્પલ પેરિફેરલ ટાઈપનો જે છે સપાટીય એ નથી, બરાબર. તો એ તમારે નોટ ડાઉન કરવો પડશે. પહેલો છે ધારાવર્તી, ધારાવર્તી. બીજો છે અક્ષવર્તી, અક્ષવર્તી. ત્રીજો પ્રકાર છે ચર્મવર્તી. ચોથો છે મુક્ત કેન્દ્રસ્થ અથવા કેન્દ્રસ્થ. નેક્સ્ટ પ્રકાર છે તલસ્થ. અને લાસ્ટ છે સપાટીય, બરાબર. આટલા પ્રકાર છે જરાયુ વિન્યાસના. આવી રીતે જરાયુ ગોઠવાયેલા હોય અથવા તો અંડકોની ગોઠવણી થયેલી હોય. ચલો એક એક કરીને જોઈ લે શું છે. પહેલું છે ધારાવર્તી. તો ધારાવર્તી એની અંદર શું થાય છે તો કે ધારાવર્તીમાં મોસ્ટલી જે પેલું શીંગ બનતી હોય ને, બરાબર. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે ભાઈ આવી રીતે
બરાબર. ધારાવર્તી કોને કહેવાય? તો કે ધાર, જે ધાર હોય એની, બરાબર, કિનારી, ત્યાં આગળ શું આવેલું હોય? જરાયુ. તો જો આ વટાણાની શીંગ જેવું લાગે છે, વટાણાની શીંગ જેવું શું? વટાણાની શીંગ જ છે, બરાબર. તો આપણે તો વાત એવી થઈ હતી કે ભાઈ બીજાશયની અંદર હોય અંડક, અને અહીંયા તો મેં વટાણાની શીંગ ડ્રો કરી નાખી. તો વટાણાની શીંગ બની શેમાંથી? ભાઈ બીજાશયમાંથી જ બની છે. વટાણાની શીંગ જે બની, કોઈ પણ તમે ફળ લઈ લો, બરાબર, કોઈ પણ તમે શાકભાજીનો પાર્ટ લઈ લો, તો એ શેમાંથી જ બન્યું હોય? એ બીજાશય એટલે કે ફળમાં, ફ્રૂટમાંથી જ, સોરી, ફ્લાવરમાંથી જ બન્યું હોય, બરાબર. આ ફળ ફ્રૂટ જ ઘૂસી ગયું છે મગજમાં. તો ધારાવર્તી એટલે આ ભાગ છે શું? બેઝિકલી આ બીજાશયનો જ ભાગ છે જે શીંગ બની ગયો છે. તો એનો મતલબ કે મેં તમને કીધું હતું કે બીજાશયનું ફ્યુચર છે ફળ, અને અંડકનું ફ્યુચર છે બીજ. તો એનો મતલબ કે અહીંયા બીજ છે તો એ અંડક જ હશે. બીજ છે તો એ પાસ્ટના, ભૂતકાળના તો અંડક જ છે. પછી આ ફળ છે તો એ ભૂતકાળનું તો બીજાશય જ છે. એનો મતલબ કે આમાં આ બીજની ગોઠવણી જોઈએ તો એનો મતલબ કે આપણે અંડકની ગોઠવણી જોઈએ, જેવું જ થયું ને, બરાબર. તો જો કેવી રીતે છે? તો કે જ્યાં અંડક ત્યાં જરાયું હોય, જ્યાં અંડક હોય ત્યાં શું હોય? જરાયું. તો કે આ બધા બીજ એટલે કે આ અંડક છે બધાય. અને જો આ રીતે આ લાઇનમાં જે ડાર્ક લાઇન કરી છે મેં અહીંયા આગળ, એ શું છે? તો કે એ જરાયું છે. તો જરાયુની સાથે શું અટેચ થયેલા છે, શું જોડાયેલા છે? તો કે એમાંથી અંડક નીકળે છે, એટલે કે એમાંથી બીજ નીકળે છે. તો ટેક્સ્ટબુકમાં વર્ડ હશે સેવની. સેવની એનો મતલબ કે આ વટાણા જે હોય તો એ વટાણાને તમે આમ બે ભાગમાં ખોલી શકો. વટાણાની શીંગ હોય એને તમે આવી રીતે બે ભાગમાં ખોલી શકો, બરાબર. આ મેં બે ભાગમાં ખોલી નાખી, આવી રીતે આમ ફોલી નાખી. તો તમને અમુક એવું ના હોય કે ભાઈ એક જ બાજુ બીજ મળે, અમુક બીજ આ બાજુ મળે તો અમુક આ બાજુ મળશે, બરાબર, બેયમાં. તો એનો મતલબ કે બે હરોળમાં અંડકો ગોઠવાયેલા. જો વટાણાની શીંગ આમ ખોલો ને ત્યારે ખબર પડે કે બે હરોળમાં ગોઠવાયેલા છે. અડધા આ બાજુ હશે તો અડધા આ બાજુ હશે, બરાબર. અને ક્યાં જોડાયેલા છે? તો કે ધાર બાજુ જે જરાયું છે, ગાદી જેવી રચના જે છે એની સાથે જોડાયેલા છે. તો આને કહેવાય ધારાવર્તી. તો ઉદાહરણ તો તમને ખબર પડી ગઈ. હવે શું આવશે ઉદાહરણ? વટાણા, બરાબર. નેક્સ્ટ કયું છે? અક્ષવર્તી. અક્ષવર્તી. આનું ડિસ્ક્રિપ્શન એટલા માટે નથી લખતી કારણ કે તમારી પાસે ઓલરેડી ટેક્સ્ટબુકમાં છે, બરાબર. અક્ષવર્તી. અક્ષવર્તી કોને કહેવાય? તો કે જો હવે ધારી લો કે આ બીજાશય છે, એટલે આ તો પરાગાસન છે, હજી આવે છે નીચે બીજાશય. તો આ બીજાશય છે. હવે હું બીજાશયને આમ કટ કરી નાખું, બીજાશયને હું આમ કટ કરી નાખું તો તમને આ નીચેનો ભાગ જે છે, નીચેનો ભાગ એ તમને આવો દેખાશે, કટોરી જેવો. તો ઉપરથી જોશો તો આવું રાઉન્ડ દેખાય ને, રાઉન્ડ. તો હું અત્યારે રાઉન્ડ જ ડ્રો કરું છું, બરાબર. ઉપરથી વ્યૂ દેખાય છે. બરાબર, આ રીતે. તો આ ઉપરનો ભાગ છે રાઉન્ડ છે, શું? આ બીજાશય છે. હવે તમને કીધું છે અક્ષવર્તી. તો અક્ષ કોને કહેવાય? તો કે મધ્યધરી. અહીંયા જે મધ્યમાં હોય ને, મધ્યધરી આવી રીતે, એને કહેવાય અક્ષ. મધ્યધરી તો અક્ષ છે. તો એનો મતલબ કે અહીંયા મધ્યમાં હશે. તો મધ્યધરી એ શું છે? તો કે ત્યાં આગળ આવેલું છે જરાયુ. મધ્ય અક્ષમાં શું આવેલું છે? જરાયુ, બરાબર. અને આ છે એ 3 ભાગમાં વિભાજિત થયેલી છે. જો આ બીજાશય જે છે ને એ આમ 3 ભાગમાં વિભાજિત થયેલું છે. તો આ 3માં કેમ વિભાજિત થયું? તો કે એક લોજિક કહું જો તમને. હમણાં આપણે ભણ્યું સ્ત્રીકેસર. તો સ્ત્રીકેસરમાં મેં કીધું હતું કે એક હોય તો પ્રોબ્લેમેટિક નથી, પણ વધારે હશે તો વધારે હોય ને તો કાં તો એ જોડાયેલા હોય ને કાં તો છૂટા હોય. તો ધારી લો કે જોડાઈ ગયા. આ એક સ્ત્રીકેસર, આ બીજું સ્ત્રીકેસર અને આ ત્રીજું સ્ત્રીકેસર. તો જો આ 1, 2 ને 3 દેખાય છે. આ 1, 2 ને 3 3 ખંડ પડ્યા, 3 ચેમ્બર પડ્યા, બરાબર. તો આર્યા 1, 2 ને 3 ખ્યાલ આવ્યો.
તો જેટલા ચેમ્બર છે, જેટલા ખંડ છે એટલા શું હશે? સ્ત્રીકેસર હશે. કારણ તો કે આ સ્ત્રીકેસર શું થઈ ગયા છે? જોડાઈ ગયા છે. ખ્યાલ આવ્યો? બરાબર. તો આ 3 સ્ત્રીકેસર જોડાઈ ગયા છે અને વચ્ચે અક્ષ ભાગે શું છે? જરાયુ. તો એ ફૂલેલી ગાદી જેવી રચનામાંથી શું નીકળતા હોય? જરાયુમાંથી. તો કે જરાયુમાંથી નીકળતા હોય અંડક. બરાબર. તો અહીંયા આગળ અંડક દરેક કોટરોમાં હાજરી છે એની. અંડકની શું છે? દરેક કોટરોમાં હાજરી. બરાબર. તો આને કહેવાય અક્ષવર્તી જરાયુ વિન્યાસ. અક્ષવર્તી જરાયુ વિન્યાસ. તો કોની અંદર આવું હોય? આજે જેને ટમેટા કાપી આવજો, આવું દેખાશે કંઈક. ટમેટા કાપી નાખજો આવું. બરાબર. એટલે આવું તમને દેખાશે અક્ષવર્તી. ખ્યાલ આવ્યો? પછી આવ્યું ચર્મવર્તી. તો હવે તમને આ તો ઉપરથી દેખાય છે એ તો ખ્યાલ આવી ગયો ને. તો હવે બધા ઉપરથી જ ડ્રો કરશું આપણે. બરાબર. ઉપરથી જ જોશું કે ઉપરથી કેવું લાગે છે અંદર. કટોરીમાં શું ફિલઅપ થયેલું છે. આ જે આ કટોરી છે ને અંદરની, એમાં શું ફિલઅપ થયેલું છે એવું આપણે ઉપરથી જોઈએ છીએ. બરાબર. તો હવે આવ્યો ચર્મવર્તી. તો ચર્મવર્તીમાં શું થાય? તો કે ચર્મવર્તીમાં કંઈક આવું હોય. બરાબર. અહીંયા પટલની હાજરી હતી. પટલની હાજરી એટલે 3 ખંડ પડતા હતા. એ યાદ રાખજો. બરાબર. ચર્મવર્તી કોને કહેવાય? તો કે ચર્મવર્તી એટલે કે ચર્મ મીન્સ શું થાય? ચામડી. તો ચામડીની ઉપર નહીં પણ ચામડીની અંદરની બાજુ. ચામડીની ઉપર નહીં પણ ચામડીની અંદરની બાજુ. એનો મતલબ એવો થશે કે અહીંયા અંદરની બાજુ ક્યાં આગળ? તો કે અંદરની બાજુ અહીંયા આગળ, અહીંયા જરાયું છે ને ત્યાં અંડકો જોડાયેલા છે. જો આ એક અંડક, આ બીજું અંડક, આ ત્રીજું અંડક, ચોથું અંડક, એવી રીતે 5મું, 6ઠું. તો આવી રીતે અંદરની સપાટી ક્યાં આગળ? બીજાશયની અંદરની સપાટી પર શું જોડાયેલા છે? અંડકો જોડાયેલા છે. તો એને કહેવાય ચર્મવર્તી. આ અક્ષમાં હતા જો મધ્ય, આ કિનારી ઉપર છે એટલે કે અંદરની સપાટી ઉપર છે. બરાબર. હવે હું તમને કંઈક બીજું પણ કહું કે ચર્મવર્તી હોય એ સ્ટાર્ટિંગમાં તો એક જ કોટર છે. જો આ એક સિંગલ કોટર દેખાય છે તમને, આ સિંગલ કોટર. પણ લેટર ઓન એટલે કે પછીથી ઘણીવાર એવું પણ થાય કે કૂટ પડદો. કૂટ મીન્સ ખોટો પડદો. તો કૂટ પડદાનું પણ નિર્માણ થઈ શકે આવી રીતે. આ ખોટા પડદા એટલે એનો મતલબ કે બીજાશય અલગ અલગ ખંડમાં વિભાજિત થઈ શકે પછીથી. સ્ટાર્ટિંગમાં તો કેટલું હોય? સ્ટાર્ટિંગમાં ખાલી એક જ સિંગલ ખંડ જ છે ને એની અંદર છે અંડકો. પણ પછીથી કૂટપટલનું નિર્માણ થઈ શકે. આ એક વસ્તુ મગજમાં રાખજો. કોની અંદર? ચર્મવર્તીની અંદર. બરાબર. ચર્મવર્તીની અંદર આ એક વસ્તુ યાદ રાખજો. ખ્યાલ આવ્યો? ઓકે. તો આ ટાઈપનો કોની અંદર હોય ચર્મવર્તી? કાકડી. કાકડી કાપીને જોજો, આ રીતે દેખાશે તમને. બરાબર. કાકડીમાં. પછી આવ્યું મુક્ત કેન્દ્રસ્થ. તો મુક્ત કેન્દ્રસ્થ ચલો ડ્રો કરીએ, જોઈએ કેવું છે મુક્ત કેન્દ્રસ્થ.
બરાબર. આ મુક્ત કેન્દ્રસ્થમાં શું થાય? કેન્દ્ર તો આપણને ખબર પડી ગઈ, તો એનો મતલબ કે ચલો કેન્દ્ર પહેલાં બનાવી લ્યો. એનો મતલબ કે જરાયું ક્યાં હશે? કેન્દ્રમાં હશે. ક્યાં હશે જરાયું? કેન્દ્રમાં. આ થઈ ગયો જરાયું. અહીંયા ક્યાં હતો? અહીંયા આગળ જરાયું હતો. જો અહીંયા આગળ આ જરાયું, આ અંડક. ખ્યાલ આવે છે? તો અહીંયા મુક્ત કેન્દ્રસ્થ, કેન્દ્રમાં મુક્ત રીતે એમ. અહીંયા જો પટલ હતા, અહીંયા પટલ હશે નહીં, અહીંયા પટલ છે નહીં. તો કેન્દ્રમાં મુક્ત રીતે છે જરાયું અને એની સાથે આવી રીતે અંડક જોડાયેલા છે. જો આ અંડક, આ અંડક. ડન. બસ તો આ જ છે મુક્ત કેન્દ્રસ્થ હતો. તો ખાલી કેન્દ્રસ્થ કયો તો પણ ચાલે. બરાબર. મુક્ત કેન્દ્રસ્થ હતો, ખાલી કેન્દ્રસ્થ. તો પ્રાઇમ રોઝમાં હોય આવું. બરાબર. પછી છે તલસ્થ. તો તલસ્થમાં તો ભાઈ આપણે, હું આખું સ્ત્રીકેસર ડ્રો કરું છું, આખું સ્ત્રીકેસર ડ્રો કરું છું. બરાબર. આ પરાગાસન પરાગવાહિની, આ થઈ ગયું એનું બીજાશય. અને અહીંયા જેમ બતાવ્યું છે તલસ્થ મીન્સ થશે તળિયું. તો તળિયાના ભાગે ગાદી જેવી રચના, એનો મતલબ કે જરાયું પ્રેઝન્ટ છે. આ જરાયું. અને જરાયુમાંથી શું નીકળતું હશે? તો કે જરાયુમાંથી નીકળે છે અંડક. આ જરાયુમાંથી નીકળવું અંડક. તો સૂર્યમુખીને એવું બધું હોય એની અંદર આ રીતના હોય. બરાબર. આ રીતે અંડક હોય. તળિયાના ભાગે અંડક જોડાયેલું હોય, કારણ કે તળિયે છે જરાયું. બરાબર. જરાયું જ્યાં હશે ત્યાં શું હશે? અંડક. પછી આવ્યું કયું? સપાટીય, લાસ્ટ વન. સપાટીયમાં શું થાય? તો કે ઘણા બધા સ્ત્રીકેસર, જેમ આમાં નતું મેં કીધું કે 3 સ્ત્રીકેસર જોડાઈ ગયા અને 3 કોટર બનાવ્યા. તો અહીંયા આગળ ઘણા બધા સ્ત્રીકેસર, યુક્ત સ્ત્રીકેસર, જોડાયેલા સ્ત્રીકેસર. તો ઘણા બધા સ્ત્રીકેસર હોય તો કંઈક આવું બનશે. જો આવું. બરાબર. આ ઘણા બધા સ્ત્રીકેસર જોડાઈને, જો આ એક ખંડ, આ બીજો ખંડ, આવી રીતે બનાવશે. બરાબર. આ ઘણા બધા સ્ત્રીકેસર જોડાઈને જો આવા ખંડ બને છે. આ સ્ત્રીકેસરના ખંડ છે. ખ્યાલ આવ્યો? આ બધા ખંડ છે. તો હવે શું થશે? તો કે સપાટીય છે, એનો મતલબ કે આ જે ખંડ બન્યા, આ જે ખંડ છે અથવા તો એને કોટર કહી દો તમે, એ કોટર છે એની અંદરની સપાટી ઉપર, કોટરની અંદરની સપાટી અથવા તો કોટરની અંદર અંડકો આવી રીતે ફેલાયેલા છે. જો આ બધા અંડકો છે અંદરની સપાટીમાં અથવા તો કોટરમાં અંદર એવી જ રીતે ગોઠવાયેલા છે. તો આ અંડકો છે આટલા બધા. બરાબર. આ અંડકો છે બધા રેડ કલરથી જે ડ્રો કર્યા છે, આટલા બધા અંડકો પ્રેઝન્ટ છે. તો નિમ્ફિયા જે હોય ને, એટલે કે જળ લીલી, જળ લીલી એની અંદર આ રીતનું હોય. કોની અંદર? જળ લીલીમાં. નિમ્ફિયા જળ લીલી. ઉદાહરણ આમાં એકમાં લખી દઉં છું, કારણ કે આમાં નથી આપ્યા, બાકીના ટેક્સ્ટબુકમાં છે એટલે મેં બોલીને કહી દીધા છે. જળ લીલી અથવા તો નિમ્ફિયા. શું લખું છું? નિમ્ફિયા. કઈ ફિયા? નિમ્ફિયા. બરાબર. તો આ થઈ ગયો જરાયું વિન્યાસ. જો અહીંયા ધાર પાસે છે તો ધારાવર્તી, અક્ષવર્તી તો મિડલમાં હોય, તો અક્ષવર્તી પડદાઓ હાજર છે. 3 કોટરો પડે છે, કારણ કે 3 સ્ત્રીકેસર, જો ઇન કેસ 4 કોટર પડતા હોત તો 4 સ્ત્રીકેસર જોડાયેલા હોત. જેટલા સ્ત્રીકેસર જોડાય એટલા ખંડ, એટલા કોટર પડે. અક્ષવર્તીમાં એવું યાદ રાખવાનું છે. ચર્મવર્તીમાં આ એક આખું ખંડ છે, એક કોટર છે, પણ એ શરૂઆતમાં ઇનિશિયલી રીતે એક ખંડ દેખાય, પણ પછીથી તમે જોવા જાઓ તો એમાં કદાચ પડદા બની ગયા હોય તો એ પડદા ખોટા પડદા છે, કારણ કે પછીથી બન્યા છે, પહેલાંથી પ્રેઝન્ટ હતા નહીં. તો ચર્મવર્તી શું કામ કીધું? કારણ કે અંદરની ત્વચા જે હોય, અંદરની ચામડી, ત્યાં આગળ અંડકો હાજર છે, કારણ કે ત્યાં જરાયું હાજર છે. મુક્ત કેન્દ્રસ્થમાં કોઈ પડદા જોવા મળતા નથી, વચ્ચે મિડલમાં જરાયું હોય પ્રેઝન્ટ અને એની સાથે અંડકો જોડાયેલા હોય. તલસ્થમાં તો તળિયે ગાદી જેવી રચના, એમાંથી અંડક નીકળતું હોય. સપાટીયમાં તો ઘણા બધા સ્ત્રીકેસર
અહીંયા લખી દઉં છું બહુ સ્ત્રી કેસરી, બહુ સ્ત્રી કેસરી એટલે ઘણા બધા સ્ત્રી કેસર, બહુ મીન્સ ઓલી બહુ નહીં, બરાબર, બહુ સ્ત્રી કેસરી અને પાછા કેવા હોય યુક્ત સ્ત્રી કેસરી, એનો મતલબ કે બધા જોડાઈ ગયા એના લીધે શું બન્યા તો કે કોટર બની ગયા અને કોટરની અંદર શું આવેલા છે અંડકો આવેલા છે, તો આને આપણે કહીશું સપાટીય, બરાબર. આ થઈ ગયો તમારો જરાયું વિન્યાસ. શું કરશું હવે સ્ક્રીનશોટ લેશું, હું નહીં તમે, બરાબર, ફટાફટ. ઓકે, તો આપણું સ્ત્રી કેસર અહીંયા આગળ કમ્પ્લીટ. હો, કેટલું કમ્પ્લીટ કરી નાખ્યું જો, પુષ્પ આખું કમ્પ્લીટ થઈ ગયું, ખબર પડી. ફળ પહોંચી ગયા આપણે, શું પહોંચી ગયા ફળ, બરાબર. ઓકે, ચલો ફળ સ્ટાર્ટ કરી દઈએ. બરાબર, તો ફળ જે છે, હવે ફળ શું કામના હોય તો કે ફળ ખાવાના કામના હોય, બીજું શું કામ હોય ફળનું? બીજ છે, બરાબર. પહેલાં તો ફળ ક્યાંથી આવ્યું એ ખબર પડવી જોઈએ. ચલો બીજ તો પછી હું તમને કહું, ફળ ક્યાંથી આવ્યું તો કે બીજાશય પરિપક્વ બની ફળનું નિર્માણ કરે. કોણ પરિપક્વ બન્યું? બીજાશય. હવે તમને ખબર પડી ગઈ સ્ત્રી કેસરનો નીચેનો ફૂલેલો ભાગ એટલે બીજાશય. જ્યારે પરિપક્વ બની જાય, જ્યારે પાકી જાય ત્યારે એમાંથી શું બને? ફળ બની જાય. તો એનો મતલબ કે જે ફળ બને છે એની અંદર શું હશે તો કે બીજ, કારણ કે અંડક શેમાં રૂપાંતરિત થતા હોય? બીજમાં. તો બીજ છે એ ફળમાં રક્ષિત હોય. બીજ શું થયેલું હોય? ફળની અંદર રક્ષાયેલું હોય. પણ ઘણા ખરા ફળમાં બીજની ગેરહાજરી, ઘણા ખરા ફળમાં શું હોય? બીજની ગેરહાજરી. તો એને શું કહેવાય તો કે ગેરહાજરી હોય એને કહેવાય બીજ વિહીન ફળ અથવા તો અસંયોગી ફળ, બરાબર. બીજ વિહીન ફળ અથવા તો અસંયોગી ફળ. તો તમને શું એવા મગજમાં આવે છે કે કયા બીજ વિહીન ફળ હોઈ શકે તો કે ઉદાહરણ છે દ્રાક્ષ, કેળા. તો કોને કહેવાય? અસંયોગી ફળ. ચલો બીજ વિહીન તો સમજાય છે કે જેમાં બીજ ના હોય એવું ફળ એટલે બીજ વિહીન ફળ. અસંયોગી ફળ શું છે તો કે ફલન થયા વિના જ ફળનું નિર્માણ થાય તો એને કહેવાય અસંયોગી ફળ. અ મીન્સ નથી થયું, સંયોગી મીન્સ સંયોગ નથી થયો, જોડાણા નથી. તો શું જોડાતું હોય? તો ચલો એક ઓવરવ્યૂ આપી દઉં. તમે 8 થી એમ તો ભણતા તો આવો છો પણ તમને મને લાગે છે કે કદાચ ભૂલાઈ ગયું હોય, બરાબર. તો જો આ પુષ્પનું માદા પ્રજનન અંગ સ્ત્રીકેસર, આ થઈ ગયું પુકેસર. તો હવે થાય શું તો કે પુકેસરમાંથી બહાર નીકળે કોણ તો કે પુકેસરમાંથી બહાર નીકળે પરાગરજ. કોણ નીકળે બહાર? પરાગરજ. પરાગરજની અંદર શું હોય તો કે પરાગરજની અંદર હોય નરજન્યુ. પરાગરજની અંદર શું છે? નરજન્યુ. તો ફલન એટલે શું તો કે ફલન એટલે નરજન્યુ
પ્લસ માદાજન્યુ બરાબર ફલિતાંડ, અને ફલિતાંડ બને તો એમાંથી નવો સજીવ અથવા તો નવી રચના બને. તો અત્યારે નવી રચના એટલે આપણા માટે છે ફળ, આપણા માટે છે ફળ, બરાબર. તો શું થાય, જો નરજન્યુ અહીંયા છે તો પરાગરજ ઉડીને ધારી લો કે અહીંયા આવી ગઈ પરાગરજ, તો એની અંદર છે નરજન્યુ, બરાબર. હવે અહીંયા આગળ છે અંડક, અહીંયા આગળ શું છે અંડક. અંડકની અંદર ક્યાંક શું હશે તો કે અંડકોષ, અંડકની અંદર શું હશે અંડકોષ. તો અંડકોષ બરાબર શું થાય માદાજન્યુ. તો આપણને શું કીધું નરજન્યુ પ્લસ શું થવું જોઈએ માદાજન્યુ. એનો મતલબ કે આ નરજન્યુ છે એને અહીંયાથી નલિકા મારફતે કાઢો, અહીંયાથી નલિકા મારફતે અહીંયા પહોંચાડો. તો નલિકા આવી ગઈ અને અહીંયા જોડાઈ ગઈ, એટલે નરજન્યુ આ નલિકા મારફતે ક્યાં આવશે તો કે અહીંયા આવશે, અહીંયા અંડકમાં આવશે. કોની પાસે આવશે અંડકોષ પાસે. એટલે નરજન્યુ અને અંડકોષ એટલે માદાજન્યુ બે જોડાશે તો શું બનશે તો કે બનશે ફલિતાંડ. અને જેવું ફલિતાંડ બને એટલે હવે આ રચનામાંથી શું બનશે ફળ અને અંદર બીજ બનશે. ખ્યાલ આવ્યો? ફળ અને અંદર શું બનશે બીજ બનશે. તો આવી રીતે ફલન થાય અને ફળ બને તો એ સાચું ફળ છે. પણ ફલન ન થાય તો કયું ફળ છે અસંયોગી, મીન્સ નરજન્યુ અને માદાજન્યુનું સંયોગ નથી થયો, એનું જોડાણ થયું નથી. ખ્યાલ આવ્યો? ઓકે. તો આ થઈ ફળની વાતો. પણ એમાં પાછા બે પ્રકારના ફળ છે, એ પણ હું તમને કહું કયા બે પ્રકારના ફળ. ચલો, પહેલું છે સત્ય ફળ અને બીજું છે અસત્ય અથવા તો કૂટ ફળ. શું કીધું મેં? સત્ય મીન્સ સાચા ફળ અને અસત્ય મીન્સ કૂટ ફળ. તો કોને કહેવાય તો કે સત્ય ફળ એટલે જ્યારે ફળ માત્ર બીજાશયમાંથી નિર્માણ પામે. ઉદાહરણ તરીકે કેરી. શું કીધું? જ્યારે ફળ શેમાંથી બનતું હોય? માત્ર ને માત્ર આ બીજાશયમાંથી જો ફળ બને તો એને કહેવાય સાચું ફળ, સત્ય ફળ. પણ અસત્ય કોને કહેવાય તો કે ભાઈ બીજાશય સિવાયના બીજા કોઈ ભાગમાંથી બનતું હોય. અસત્ય ફળ એટલે કે કૂટ ફળ. કૂટ મીન્સ ખોટું ફળ. જ્યારે ફળ બીજાશય સિવાયના અન્ય ભાગોમાંથી પણ નિર્માણ પામે. ઉદાહરણ તરીકે વજ્રચક્ર, પુષ્પાસન, પુષ્પ વિન્યાસ. ખ્યાલ આવે છે શું છે વજ્રચક્ર? વજ્રચક્ર અહીંયા આગળ હોય નાના નાના. પુષ્પાસન આ નીચેનો ફૂલેલો ભાગ જેના ઉપર આખું પુષ્પ બિરાજમાન હોય. પુષ્પ વિન્યાસ એટલે આખી દંડ થઈ ગઈ, પુષ્પદંડ કે જેના ઉપર કેટલા બધા પુષ્પ આવેલા, એટલે પુષ્પ વિન્યાસ અક્ષ થઈ ગઈ જેના ઉપર ઘણા બધા પુષ્પ આવેલા હોય. તેનો મતલબ કે ઘણા બધા પુષ્પ મળી આખું ફળ બનાવે છે. તો જો બીજાશય સિવાયના આટલા ભાગો જો પુષ્પો બનવામાં ભાગ લેતા હોય, બરાબર, તો એને કેવું કહેવાય? કૂટ ફળ કહેવાય. તો એને કયું કહેશું? કૂટ ફળ. તો એવું કૂટ ફળ કયું હોય તો કે કૂટ ફળ છે ઉદાહરણ તરીકે સફરજન, નાશપતિ લઈ લો, સ્ટ્રોબેરી લઈ લો. તો જો સફરજનનું એક્ઝામ્પલ આપી દો એક ખાલી. આ સફરજન, બરાબર. તો આજે આપણે ખાવામાં અહીંયા અંદર બીજ હોય, તો આજે ખાવામાં ઉપયોગમાં લઈએ છીએ ને એ શું છે તો કે એ પુષ્પાસન છે. એ શું છે? પુષ્પાસન છે. તો એનો મતલબ કે જો બીજાશય સિવાયનો ભાગ આવી ગયો, પુષ્પાસન આવી ગયો, તો એનો મતલબ કે કેવું ફળ છે? ખોટું ફળ છે. ખ્યાલ આવ્યો? તો આ થઈ ગઈ ફળ. હવે ફળની દિવાલની વાત કરવાની છે, પણ પહેલાં તમે સ્ક્રીનશોટ લઈ લો, બરાબર.
ઓકે, એના પછી શું છે હવે? ફળની દિવાલ, બરાબર? ફળની દિવાલ કરવાની છે. તો હવે ફળની જે દિવાલ છે એને તમે 3 ભાગમાં વિભાજિત કરી શકો. શું કરી શકો? ફળની દિવાલને ફળ દિવાલ. તો પહેલાં તમને એ કહી દો ફળની દિવાલ ક્યાંથી બને છે, બરાબર? જો ધારી લો કે આ બીજાશય છે. હવે આ થઈ ગયું અંડક, આ અંડક થઈ ગયું, એમાંથી બનવાનું છે બીજ. તો આ જે ખાલી જગ્યા રહીને, આ ખાલી જગ્યા, એને તમે શું કહી શકો? એને બીજાશય કહી જ શકાય ને. તો આને શું કહી શકાય? આ બહારની છે એને, તો કે એને કહેવાય બીજાશયની દિવાલ. તો જો બીજાશય બરાબર ફળ હોય તો બીજાશયની દિવાલ બરાબર ફળ દિવાલ થાય કે ન થાય? થાય જ ને. અંડક છે એ બીજ બને, આ બીજાશય આટલું છે એ ફળ બને, અને આ બીજાશયની જે દિવાલ છે એ ફળની દિવાલ બની જાય. નથિંગ એલ્સ. બહુ સિમ્પલ છે. તો ફળની દિવાલ છે એ શું છે આપણને ખબર પડી ગઈ, બરાબર? જે ફળની દિવાલ હોય ફળને ઘેરી રાખતી હોય, બીજાશયની દિવાલમાંથી બનતી હોય, પણ ફળની દિવાલ છે એ તમે 3 ભાગમાં વિભાજિત કરી શકો, બરાબર? ફળની દિવાલને શું કરી શકો? કાં તો ફળની દિવાલ જે હોય એ જાડી અને નરમ હોય, કાં તો ફળની દિવાલ હોય એ જાડી સખત હોય, અને કાં તો એ નરમ, કાં તો એ કેવી હોય? પાતળી અને નરમ હોય. કેવી હોઈ શકે ફળની દિવાલ? તો કે જાડી ને નરમ હોઈ શકે, જાડી સખત હોઈ શકે, અને પાતળી અને નરમ હોઈ શકે. આવી દિવાલો હોઈ શકે. હવે એને આપણે શું કરવાની છે? 3 ભાગમાં વિભાજિત કરવાની છે. તો ચલો અહીંયા જોઈએ. ફળની દિવાલ, બરાબર? એનો પહેલો પ્રકાર, ફળની દિવાલનો પહેલો પ્રકાર બાહ્ય ફલાવરણ. બાહ્ય ફલાવરણ. બીજું છે મધ્ય ફલાવરણ, અને ત્રીજું છે અંતઃ ફલાવરણ, બરાબર? તો ચલો ત્રણેયમાં ફેર શું છે? બાહ્ય ફલાવરણ, નામ ઉપરથી જ ખબર પડી જાય છે કે બાહ્ય ફલાવરણ એટલે ફળની સૌથી બહારનું આવરણ. ફળનું સૌથી બહારનું આવરણ એટલે એને શું કહેવાય? બાહ્ય ફલાવરણ. એને શું કહી શકો? ત્વચા તરીકે ઓળખાય. ત્વચા તરીકે ઓળખાય, બરાબર? કેવું હોઈ શકે? તો કે જાડું હોઈ શકે, બરાબર? પાતળું હોઈ શકે, રસાળ હોઈ શકે, બરાબર? રસાળ તો પરફેક્ટ વર્ડ નથી, પણ આમ તમે જાડું રાખો તો ચાલે, બરાબર? જાડું લખી દીધું એટલે ચાલે. બાહ્ય ફલાવરણ જાડું અને પાતળું હોઈ શકે, બરાબર? ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈ લઈએ. ઉદાહરણ કેરી, બરાબર? કેરી. પછી છે નારિયેળ. તો નારિયેળમાં કેવું હોય? તો કે સખત હોય, સખત અને પાતળું હોય. સખત અને કેવું હોય? પાતળું હોય, બરાબર? તો જો કેરીનું એક્ઝામ્પલ લઈએ તો કેરી ડ્રો પણ કરી નાખાય. તો કેરીનો આ જે ભાગ છે, આ ભાગ એને શું કહેવાય? છાલ જેને આપણે કહીએ ને એને કહેવાય બાહ્ય ફલાવરણ. શું કહેવાય? બાહ્ય ફલાવરણ. નારિયેળ લ્યો તો નારિયેળ માટે પણ એ જ લાગુ પડે. નારિયેળ માટે પણ એ જ લાગુ પડે. બાહ્ય ફલાવરણ, બરાબર? ઓકે, નેક્સ્ટ કયું આવ્યું છે હવે? મધ્ય ફલાવરણ. નેક્સ્ટ કયું આવ્યું છે? મધ્ય. અને જો નરમ પણ હોય, બરાબર? આમાં જાડું પાતળું લખ્યું છે આપણે, નરમ પણ હોય. નરમમાં એક્ઝામ્પલ જો લખવું હોય તો એક્ઝામ્પલ લખી શકો તમે ખજૂર, ચીકુ,
એમાં કેવું હોય? એકદમ પાતળું હોય. એકદમ કેવું હોય? પાતળું. બરાબર, તમે ખાઈ જઈ શકો, ખાદ્ય પણ છે. ખ્યાલ આવ્યો? પછી આવ્યું મધ્ય ફલાવરણ. તો ફળનું મધ્ય આવરણ. મધ્ય આવરણ કેવું હોય? તો કે ઉદાહરણ તરીકે જો કેરી લઈએ, ઉદાહરણ તરીકે આપણે કેરી લઈએ તો એમાં કેવું હોય? તો કે એકદમ રસાળ હોય અને ખાદ્ય હોય. પણ ઉદાહરણ તરીકે જો નાળિયેર લઈએ, નારિયેળ કે નાળિયેર વોટેવર, બરાબર, અહીંયા લખી તો નાખું, આ કેરી છે અને આ નાળિયેર છે. નાળિયેર વોટેવર, તમારે જે લખવું એ લખજો. કોકોનટ એનાથી બેસ્ટ નામ છે. તો નાળિયેર જે છે, બરાબર, નારિયેળ જ હશે. નારિયેળ જે હોય, બરાબર, એની અંદર જે મધ્ય ફલાવરણ છે એ કેવું છે? મધ્ય ફલાવરણ. તો કે એ રેશામય છે. કેવું છે? રેશામય. તો એને શું કહેવાય? કાથી તરીકે ઓળખાય. કોના તરીકે ઓળખાય? કાથી તરીકે ઓળખાય. તો ચલો આકૃતિમાં બતાવી દઉં. કેરી અને મેં તમને કોનું એક્ઝામ્પલ આપ્યું? નારિયેળનું, મધ્ય ફલાવરણ માટે. તો જો બાહ્ય તમને ખબર છે બેયમાં, નારિયેળમાં ને આમાં. હવે આ જે ભાગ છે, જો આ જે ભાગ છે ને કેરીનો, જે આપણે ખાવામાં ઉપયોગમાં લઈએ છીએ, તો એ રસાળ ભાગ છે. તો એને શું કહેવાય? એને કહેવાય મધ્ય ફલાવરણ. એને શું કહેવાય? મધ્ય ફલાવરણ. હવે આની વાત કરો. લીલા કલરનું નારિયેળ લીધું છે તમે, લીલા કલરનું નારિયેળ, બરાબર. તો સૌથી બહારનું લીલું લીલું જે દેખાય ને એ બાહ્ય ફલાવરણ છે. પછી તમે અંદરથી કાઢીને જોશો ને તો આવા તમને રેશા દેખાશે. જો આવા ક્રીમ કલરના, ભલે રેડ દેખાય છે પણ ક્રીમ કલરના આવા રેશા દેખાશે. તો આ જે રેશા દેખાય છે એ રેશા શું છે? તો કે એ છે મધ્ય ફલાવરણ. જેને આપણે શું કીધું? તો કે જેને આપણે કાથી કીધું. શું કીધું? કાથી. હવે કોની વાર? હવે કોનો ટર્ન આવ્યો? અંતઃ ફલાવરણ. જો તો અંતઃ ફલાવરણ જે છે, બરાબર, એ સૌથી અંદરનું આવરણ, સૌથી અંદરનું આવરણ. તો એમાં પણ ઉદાહરણ લઈએ. ઉદાહરણ કેરી, નારિયેળ. કેરી અને નારિયેળમાં કેવું હોય? તો કે એકદમ સખત હોય. કેવું હોય? એકદમ સખત હોય. કેરી અને નારિયેળમાં કેવું હોય? એકદમ સખત. બરાબર. તો ચલો સખત ક્યાં છે જોઈ લઈએ. બીજામાં નરમે હોઈ શકે, બરાબર. ફળ ચેન્જ થાય એમ એ ચેન્જ થતું હોય, બરાબર. તો અત્યારે કેરીમાં જોવાનું, તો કેરીની આપણે ગોટલી લેતા હોય, બરાબર. આ જે છે ને અંદર એ એનું બીજ છે, એટલે કે એ ગોટલી છે. હવે ગોટલીનું ઉપરનું કવર હોય, ખબર હોય તો, બરાબર. આપણે ગોટલી ભાંગીને મુખવાસ ના કરીએ, અંદરથી બીજ નીકળેનો, તો એ અંદરનું બીજ છે એ ગોટલી, પણ એ ગોટલીની ઉપરનું જે કવર છે ને એ કેવું હોય? સખત હોય. તો એ છે અંતઃ ફલાવરણ. અંતઃ ફલાવરણ, બરાબર. હવે નારિયેળનું એક્ઝામ્પલ લઈએ. તો નારિયેળમાં હવે શું વધ્યું? તો કે નારિયેળની અંદર તમે આ જે ઉપરનું ભાગ કાઢી નાખો ને તો અંદરથી ઓલી કાચલી નીકળે. ખબર છે? કાચલી નીકળે. એકદમ આમ જાડી હોય, કાષ્ઠીય, લાકડા જેવી થઈ ગઈ હોય, કાચલી જેને કહીએ આપણે, બરાબર. તો આ કાચલી છે. એ કાચલી બીજું કંઈ નથી. શું છે? તો કે સખત ભાગ જે છે ને અંદરનો એને કહેવાય અંતઃ ફલાવરણ. એને શું કહેવાય? અંતઃ ફલાવરણ. એ કાચલીનો ભાગ છે એ છે અંતઃ ફલાવરણ. પછી તમને શું મળે? તો કે પછી તમને મળશે મલાઈ. જો આ ભાગમાં શું હશે? તો કે આપણે જે ખાદ્ય ભાગ એટલે કે જે શ્રીફળ ખાઈએ છીએ ને, અથવા તો મલાઈ ખાઈએ છીએ, અહીંયા હશે. આ કાચલીની અંદર જો ને, કાચલીમાંથી આપણે નો મલાઈ કાઢીએ આવી રીતે, બરાબર ને. અંદર શું હશે? તો કે અંદર ભરેલું હશે પ્રવાહી. તો એ પણ ખાદ્ય ભાગ છે, એટલે ખાદ્ય કરતાં તો પીધ્ય ભાગ છે, બરાબર. તો આ થઈ ગઈ ફળની દિવાલો. કેટલી ફળની દિવાલો છે? 3 દિવાલો છે, બરાબર. કેટલી દિવાલ છે? 3 દિવાલ છે. બાહ્ય ફલાવરણ, મધ્ય ફલાવરણ, અંતઃ ફલાવરણ. જાડું અને સખત હોઈ શકે, જાડું અને પાતળું જાડું અને નરમ હોઈ શકે, અને કાં તો પાતળું અને નરમ પણ હોઈ શકે, બરાબર. ઇટ્સ અપ ટુ ફ્રૂટ.
તમે અલગ અલગ ફળ લેશો તો એમાં બધા એમાં ચેન્જ થતું રહેતું હોય, અલગ અલગ ફળમાં શું થતું હોય, અલગ અલગ ચેન્જ થતું રહેતું હોય. બધા ફળની દિવાલ છે એ જાડી પાતળી ના હોય, બરાબર, અમુકની જાડી હોય તો અમુકની પાતળી હોય, તો બધા એમાં જુદું જુદું રેશિયો હોય. ખ્યાલ આવ્યો? તો આ થઈ ગયું ફળ, બરાબર. ફળ કમ્પ્લીટ નથી થયું, ખાલી ફળની દિવાલ કરી છે, હજી તો ફળનું ક્લાસિફિકેશન છે, એટલે કે વર્ગીકરણ છે, અલગ અલગ ટાઈપના ફળ જોવાના છે આપણે બધાય, બરાબર. તો પહેલાં શું કરશો તો કે પહેલાં આનો લેશો તમે સ્ક્રીનશોટ, બરાબર. કાથી શું છે, ત્વચા શું છે એ ખબર હોવી જોઈએ, બરાબર. અહીંયા ત્વચા આવ્યું છે, અહીંયા કાથી આવ્યું છે, વર્ડ યાદ રાખવાના છે, અધરવાઇઝ ભૂલાઈ જશે. ઓકે, સો હવે શું આવશે તો કે હવે આવશે ફળના પ્રકાર, બરાબર. હવે આવશે ફળના પ્રકાર, પણ અત્યારે આખો ચાર્ટ નહીં થાય. સો આપણે શું કરશું તો કે જે 3 મેઇન પ્રકાર છે ને એનો જસ્ટ આપણે શું લેશું, ઓવરવ્યૂ લેશું. ઓકે, તો ટોટલ કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે, બરાબર. કેટલા પ્રકાર છે? 3. તો 3નો ખાલી હું તમને અત્યારે તો ડિફરન્સ જ કહું છું, બરાબર. ત્રણેયનો શું કહું છું અત્યારે? ડિફરન્સ. પહેલો પ્રકાર છે સરળ ફળ. સરળ ફળ, બરાબર. આ માર્કરને શું થઈ ગયું છે? ઓકે, સો શું કરતા હતા આપણે? સરળ ફળ, બરાબર. ધેન હતું સમૂહ ફળ અને પછી આવે સંયુક્ત ફળ, બરાબર. તો આપણે ખાલી કરવાનો છે એનો ડિફરન્સ અત્યારે. સરળ ફળ શેમાંથી નિર્માણ પામતું હોય તો કે સરળ ફળ એક જ પુષ્પમાંથી નિર્માણ પામતું હોય. શેમાંથી? એક જ પુષ્પમાંથી. સમૂહ ફળ તો કે એ પણ એક જ પુષ્પમાંથી, પણ સંયુક્ત ફળ તો કે પુષ્પ વિન્યાસમાંથી. હવે પુષ્પ વિન્યાસ એટલે ઘણા બધા પુષ્પ વિન્યાસ એટલે એમાં ઘણા બધા પુષ્પ હશે, બરાબર. તો ત્રણેયનો એક ડિફરન્સ ખબર પડી. સરળ ફળ છે એક પુષ્પમાંથી બને, સમૂહ ફળ એક પુષ્પમાંથી, સંયુક્ત ફળ પુષ્પ વિન્યાસમાંથી. પછી નેક્સ્ટ તો કે આની અંદર ફળ જે છે, બરાબર, એ એક અથવા ઘણા સ્ત્રી કેસરમાંથી બને, એક અથવા તો ઘણા સ્ત્રી કેસરમાંથી નિર્માણ પામતા હોય. પણ સમૂહ ફળ જે છે એમાં પણ સેમ એમ જ એક અથવા ઘણા સ્ત્રી કેસરમાંથી નિર્માણ પામે, ઘણા સ્ત્રી કેસરમાંથી નિર્માણ પામે. તો તમને એમ લાગે કે આ બેનો ડિફરન્સ શું? બરાબર. આમાં જે ઘણા સ્ત્રી કેસર હોય ને સરળ ફળમાં એ બધા યુક્ત પ્રકારના હોય. કેવા હોય? યુક્ત સ્ત્રી કેસરી હોય, એટલે કે સ્ત્રી કેસર જોડાઈ ગયા હોય. પણ સમૂહ ફળ જે છે એમાં સ્ત્રી કેસર કેવા હોય તો કે મુક્ત હોય. કેવા હોય? મુક્ત હોય. તો આ એનો એક ડિફરન્સ છે. ખબર પડી? સરળ, સમૂહ અને સંયુક્ત ફળ. સંયુક્તમાં તો કંઈ વિચારવા પણ જ નથી, આખો પુષ્પ વિન્યાસ છે. તો આ તો ફળનો ઓવરવ્યૂ, આ જે 3 પ્રકાર છે એ, રાઈટ. પહેલાં સ્ક્રીનશોટ લઈ લો તમે લોકો. ઓકે, સો આપણું ફળ અહીંયા આગળ, એટલે કે ફળનું ક્લાસિફિકેશન બાકી છે, પણ તમને એટલો ખ્યાલ આવી ગયો કે ફળના જે 3 પ્રકાર પડવાના છે એની અંદર શું ડિફરન્સ છે, રાઈટ. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. એન્ડ નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે પણ આપણે મળીશું ત્યારે શું કરશું? ફળનો વર્ગીકરણ, એટલે કે એનું ક્લાસિફિકેશન, કે કયા કયા પ્રકાર છે, બરાબર. એક એક પ્રકાર ડિટેલમાં ભણીશું. બટ ત્યાં સુધી હું તમને કહું એ તમારે કાર્ય કરવાનું છે. ટેક્સ્ટબુકમાંથી ફળ છે એ વાંચવાનું છે, અને જો એમાં કોઈ ડિફિકલ્ટી લાગે તો મેસેજ કરીને પૂછવાનું છે, રાઈટ. ત્યાં સુધી બાય બાય ટુ એવરીવન. ઓકે, મળ્યા નેક્સ્ટ લેક્ચરમાં. ચલો.